કોંગ્રેસે કિસાન અધિકાર રેલી સામે ભાજપ વિકાસ સંમેલન યોજશે। આજથી રાજ્યભરમાં પ્રદેશ ભાજપ દ્વારા વિકાસ સંમેલનનું આયોજન ગોંડલ ખાતેથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પ્રારંભ કરાવશે। પ્રાકૃતિક ખેતી અને કૃષિ આધારિત સરકારી યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવશે। ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે લીધેલા નિર્ણયો અંગે ખેડૂતોને માહિતગાર કરાશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકર જોડાયા છે અમારી સાથે। જી સોનલ, એક તરફ કોંગ્રેસની જે કિસાન અધિકાર યાત્રા અને હવે તેની જ સામે ભાજપે જે અલગ અલગ જગ્યાઓ પર ખેડૂતો માટે કયા નિર્ણય લેવાયા તેને લઈને મોરચો શરૂ કર્યો, શું વિગતો? જી, મહત્વ કોંગ્રેસ દ્વારા કિસાન અધિકાર રેલીના નામે ખેડૂતોને એકત્રિત કરી અને ટ્રેક્ટર રેલીનું આયોજન કરાયું હતું। ઓગણજ ખાતે સભા સ્થળે સભા પણ સંબોધન કરવામાં આવી હતી। પણ મહત્વનું છે કે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર તરફથી જે કામગીરી કરવામાં આવી છે તે સંદર્ભમાં આજથી ભાજપ રાજ્યભરમાં વિકાસ સંમેલન કરવા જઈ રહી છે। કિસાન વિકાસ સંમેલન અંતર્ગત રાજ્યભરમાં પ્રત્યેક જિલ્લા ખાતે આ સંમેલન આયોજિત કરવામાં આવશે, જેમાં જે તે પ્રભારીઓ, ધારાસભ્યો અને જિલ્લા કક્ષાના જે હોદ્દેદારો છે તેઓ પણ ઉપસ્થિત રહેશે। લગભગ 500 થી 1000 જેટલા ખેડૂતો એક બેઠકમાં એકત્રિત થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। આજે ગોંડલ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જે છે તેઓ આ રાજ્યવ્યાપી કિસાન સંમેલન જે છે કિસાન વિકાસ સંમેલન તેનો પ્રારંભ કરાવશે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતી અને કૃષિ આધારિત સરકારી યોજનાઓ જે છે તેનું જે માર્ગદર્શન અને માહિતી છે તે ખેડૂતોને આપવામાં આવશે। સાથે જ ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં જેટલા નિર્ણયો કર્યા છે, જે સહાય ચૂકવવામાં આવી છે, જે દેવા માફી સંદર્ભે નિર્ણયો લેવાયા છે, આ તમામ બાબતો અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવશે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।